ગુજરાતમાં ચોમાસું હવે વધુ સક્રિય બનતું જઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. ગુજરાતમાં ચોમાસું હવે વધુ સક્રિય બનતું જાય છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદ સહિત રાજ્યના 14 જિલ્લાઓમાં વરસાદની સંભાવના આપવામાં આવી છે. આગામી 2 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે, જેના કારણે લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળશે. ટ્રફ સિસ્ટમથી વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્ય ઉપરથી ટ્રફ પસાર થઈ રહી હોવાની વરસાદી સિસ્ટમ મજબૂત બની છે. તેના કારણે અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને ડાંગ, તાપી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર આગામી 48 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા સહિત ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પણ નોંધાઈ શકે છે. ચોમાસું વધુ આગળ વધવાની તૈયારીમાં. ચોમાસું મહારાષ્ટ્ર તરફથી વધુ આગળ વધવાની પ્રક્રિયામાં છે. આગામી 48 કલાક દરમિયાન ચોમાસું વધુ વિસ્તારોને આવરી લે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસાની ગતિ વધતા રાજ્યમાં અનેક વિસ્તારોમાં 15થી 20 કિલોમીટરની પ્રતિ કલાકે ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર તેમજ કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. જોકે દક્ષિણ અને મધ્ય ગુજરાતની સરખામણીએ અહીં વરસાદનું પ્રમાણ ઓછું રહેવાની શક્યતા છે. હવામાન વિભાગની સાવચેતીની સલાહ. હવામાન વિભાગ માછીમારોને દરિયામાં ન જવા તેમજ નાગરિકોને ગાજવીજ દરમિયાન સાવચેતી રાખવાની સલાહ આપી છે. આગામી 2 દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ વધુ જામે તેવી સંભાવના છે. ખેડૂતો માટે પણ આ વરસાદની લાભદાયી સાબિત થઈ શકે છે, કારણ કે ખેતીની તૈયારીઓ માટે અનુકૂળ વાતાવરણ સર્જાઈ રહ્યું છે. તો આ હતા આજના હવામાન સમાચાર. મળીએ નવા વિડીયો સાથે. ધન્યવાદ.